કેનેડા અને યુએસની જેમ હવે યુકે જવું પણ અઘરું બની જશે. યુકેમાં વિઝા નિયમ બદલાયા છે, જેના કારણે ગુજરાતીઓમાં ગભરાહટ છે. યુકે ગવર્મેન્ટે 12મી મે ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર સાથે વ્હાઇટ પેપર બહાર પાડ્યું છે. આખરે આ ફેરફાર શું છે અને સ્ટુડન્ટ પર શું અસર થશે તેની તે આજના એક્સપ્લેનરમાં હું ધ્રુવિશા તમને જણાવું. તો યુકેમાં સ્થાયી થવા માટે 10 વર્ષ સુધી સ્કિલ્ડ વર્કર વિઝા પર રહેવું પડશે. આ નવા નિયમ છે. 180 વ્યવસાયના લોકો યુકેમાં કામ કરવા માટે સ્કિલ્ડ વર્કર વિઝા પર નહીં આવી શકે. કેર વર્કર વિઝા પર વિદેશથી નવા લોકો નહીં આવી શકે. તો પોસ્ટ સ્ટડી વર્ક વિઝાનો સમય પણ 1.5 વર્ષ થશે. હવે અત્યાર સુધી એવું થતું હતું કે નવા નિયમો નવી વિઝા એપ્લિકેશન પર લાગુ પડતા હતા. જે લોકો વિદેશી યુકેમાં ઓલરેડી રહેતા હતા તેમણે જૂના નિયમો લાગુ પડતા હતા. પરંતુ હવે એવું થશે કે આ નવા નિયમ એ નવા જૂના એમ બંને લોકો પર લાગુ થશે. એટલે હવે એ જાણી લો કે પહેલાં શું હતું અને નવા નિયમ લાગુ થાય ત્યારબાદ શું થશે. તો પહેલાં પીઆરની જો વાત કરીએ તો પહેલાં 5 વર્ષ હતું, હવે એ 10 વર્ષ થયું છે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝા જે પહેલાં 24 મહિના હતા હવે 18 મહિના થયા છે. વર્ક પરમિટ બેઝિક લેવલ ઇંગ્લિશનું B1 જોઈતું હતું, હવે બેઝિક ઇંગ્લિશ B2 લેવલ જોઈશે. ચોથું છે ડિપેન્ડન્ટ વિઝા, ઓછું ઇંગ્લિશ ચાલતું હતું, હવે ઇંગ્લિશ ટેસ્ટ જરૂરી છે એટલે થોડું લેન્ધી રહેશે અને અઘરું પણ પડશે. હવે ઇમિગ્રેશન એક્સપર્ટ કહી રહ્યા છે કે યુકેમાં 5 વર્ષ રહેતા હોય તો પરમનન્ટ રાઇટ્સ માટે અરજી કરી શકાતી હતી. જોકે નવી પ્રપોઝલ પ્રમાણે 10 વર્ષ અહીં રહેતા હોવા ફરજિયાત છે. એનો અર્થ એ છે કે દર 2.5 વર્ષે એપ્લિકેશન કરવી પડશે અને ફી પણ આપવી પડશે. સેકન્ડ છે અત્યારે વર્ક પરમિટ પર આવવું હોય તો બેઝિક ઇંગ્લિશ B1 ચાલે, જેમ કે IELTSમાં 4 બેન્ડ ચાલે, પરંતુ નવા નિયમ પ્રમાણે B2 લેવલ જોઈશે. હવે એ પ્રમાણે દરેક મોડ્યુલમાં 5.5 બેન્ડ લાવવા પડશે અને ડિપેન્ડન્ટને પણ ઇંગ્લિશ ટેસ્ટ આપવા પડશે. હવે ઓવરઓલ આપણે વાત થઈ નવા નિયમો શું છે, પરંતુ એ પણ જાણી લઈએ કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જે આંકડાઓ જાહેર કર્યા હતા કે કેટલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં સ્ટડી પર્પસ માટે જઈ રહ્યા છે. તો 2022માં 7,50,365 ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશમાં સ્ટડી કરવા ગયેલા. 2023માં 8,92,982 અને 2024માં એક ઘટાડો થયો. સંખ્યામાં ઘટાડો થઈ 7,59,064 ભારતીય વિદ્યાર્થીઓ સ્ટડી કરવા ગયા હતા, એટલે ઓવરઓલ 15% ઘટાડો થયો હતો. હવે યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં વધારા પાછળનું કારણ શું છે? કારણ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ સ્ટડી પર્પસ માટે ત્યાં જઈ રહ્યા છે. આ ઉછાળા માટે મુખ્ય કારણ ત્યાંની યુનિવર્સિટી છે, કારણ કે ત્યાંની યુનિવર્સિટી એ ખૂબ જ ફેમસ છે. આ સાથે એજ્યુકેશન ક્વોલિટી પણ એટલી જ ખાસ છે. યુકે વિશ્વની કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓનું ઘર મનાય છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ઇમ્પેરિયલ કોલેજ લંડન વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે. ત્યારબાદ ઓક્સફર્ડ યુનિવર્સિટી ત્રીજા, કેમ્બ્રિજ યુનિવર્સિટી 5મા, UCL જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ જે વૈશ્વિક સ્તરે 9મા ક્રમે છે. અને યુકેના આકર્ષણમાં વધુ ફાળો તે જ આપે છે. યુકેની ઘણી અન્ય યુનિવર્સિટીઓ પણ QS રેન્કિંગમાં ટોચ 50માં સ્થાન ધરાવે છે, જે દેશને વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે એક આકર્ષક સ્થળ બનાવે છે અને એટલે જ વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે. જોકે મોટા પ્રમાણના ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ હવે વધી રહ્યો છે, કારણ કે વિદેશમાં વધુ ઇન્કમ પણ જનરેટ થાય છે અથવા તો સ્ટડી પર્પઝ માટે સ્ટુડન્ટ્સ જતા રહે છે. US, કેનેડા અને યુકેમાં જવાનું લોકો વધુ વિચારતા હોય છે, પણ બધા દેશોએ હવે એક બાદ એક ઇમિગ્રેશન નિયમ કડક કરી દીધા છે. અને લાસ્ટમાં જે બાકી બચતું હતું એ યુકે પણ ઇમિગ્રેશન નિયમ કડક કર્યા છે. એટલે જો તમે યુકે જવા માંગતા હોય તો હવે તમને થોડું અઘરું પડી જશે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.